સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ શહેરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે। સી.આર. પાટીલે પાંડેસરામાં યોજાયેલ ચાય પે ચર્ચા કાર્યક્રમથી પ્રચારની શરૂઆત કરી અને વિપક્ષ પર તીખા પ્રહારો કર્યા। તેમણે ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને નિશાન બનાવી તેમના પ્રભાવને ઓછો ગણાવ્યો અને સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને મહામંત્રી સોરઠિયાએ પણ પ્રહાર કર્યા। વોર્ડ નંબર 23, 24, 28 અને 29ના કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં પાટીલે જણાવ્યું કે ગત ચૂંટણીમાં આપને મળેલ 27 બેઠકો કોઈ જનસમર્થન નહીં પરંતુ સંજોગોનું પરિણામ હતું। તેમણે દાવો કર્યો કે સુરતની જનતા હવે આપને મત આપી પસ્તાઈ રહી છે અને આગામી ચૂંટણીમાં ભાજપનો એકતરફી વિજય થશે। સી.આર. પાટીલે વધુમાં કહ્યું, કોંગ્રેસ અને આપના આ વખતે પોતાનું ખાતું પણ ખોલી શકશે નહીં। તેમણે વિપક્ષની નબળાઈઓ પર પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી પહેલા જ વિરોધીઓએ હાર સ્વીકારી લીધી છે। પક્ષને હરાવવાની કોઈ શક્તિ નથી। રાજ્યભરમાં અનેક બેઠક પર વિપક્ષને ઉમેદવાર મળતા નથી એવો પણ તેમણે આક્ષેપ કર્યો। આપના પ્રદેશ મહામંત્રી અને સુરત વોર્ડ નંબર 4ના ઉમેદવાર મનોજ સોરઠિયા દ્વારા જણાવ્યું કે આજે ભાજપના કહેવાતા મોટા નેતા સી.આર. પાટીલે સુરતની જનતાને ચેલેન્જ ફેંકી છે। તેઓ સુરતની જનતાને કહેવા માંગે છે કે આ વખતે તમે આમ આદમી પાર્ટીને 27 સીટો લાવી બતાવો। મને એ સમજાતું નથી કે સી.આર. પાટીલને આટલો અહંકાર શેનો છે। જ્યારે આમ આદમી પાર્ટીએ સુરતમાં વિપક્ષ તરીકે સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ કર્યા છે। અમારા વિસ્તારમાં અમે મજબૂતીથી લોકોના કામ કર્યા છે અને સત્તામાં બેઠેલા લોકોના ભ્રષ્ટાચારને રોકવાનું કામ કર્યું છે। તેમણે વધુમાં જણાવ્યું, મારી સુરતની જનતાને વિનંતી છે કે આવો આપણે સૌ સાથે મળી સી.આર. પાટીલને આ ચેલેન્જ સ્વીકારીએ। તેઓ કહે છે કે આમ આદમી પાર્ટીને સુરતમાં કામ કરીશું ત્યારે આપણે સૌ